હેલો ગાઈઝ, કેમ છો બધા? તો જો આપણે મમ્મીના ઘરે તો કાંઈ કામ ન હોય એટલે મમ્મીના ઘરથી કાકાના ઘરે, કેમ કે કાકાનું ઘર ત્યાં બાજુમાં જ છે. એટલે ત્યાંથી આવીને અહીંથી ત્યાં અને ત્યાં જઈને જોયું ત્યાં મહેમાન હતા. એટલે આપણે થોડી વાર બેઠા છે. પછી હું હાલ આપણે ઘરે જઈએ. ઘરે જઈને પછી અમે ચારેય જો કેરીની પાર્ટી કરી છે અને ખાઈ પીને પછી બાથરૂમમાં ધોવા ગયા. ક્રિશીભાઈ તો જો પાણી ટપ ભરીને નાહવા બેસી ગયો હતો. એટલે પછી એને નવરાવી દીધો. પછી આપણે બનાવવાના હતા જે મેગી ભાત, એટલે એના માટે બધી વસ્તુ પહેલાં તૈયાર કરી લીધી છે. પછી હું ને મારા ભાભી બીજી ડુંગળી અને ટમેટા સુધારવા બેસી ગયા અને બધી વસ્તુ તૈયાર થઈ ગઈ. પછી તો જો આપણે મેગી ભાતનો મસ્ત મજાનો વઘાર કરી નાખ્યો અને ત્યાં તો જો થોડીક વારમાં આપણો મેગી ભાત થઈ ગયો છે. અને કેવો મેગી ભાત બન્યો એ જરૂરથી કમેન્ટ કરતા રહેજો. ત્યાં તો આપણા ક્રિશીભાઈ બોલ્યા કે મમ્મી ખરેખર બહુ મસ્ત બન્યો છે. પછી અમે ખાઈ પીને અમારે જવું હતું ભાભીને એક્ટિવા શીખવા. એટલે જો અમે બે એક્ટિવા લઈને શીખવા માટે નીકળી ગયા છે. અને ત્યાંથી આવીને પછી ભાભીએ જો મિશન એનું સંભાળ્યું છે. તો તમે જો અમારી ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે આવતા બ્લોગમાં.